સફળતાના સોનેરી સૂત્રો: આર્થિક, માનસિક, શારીરિક અને સામાજિક. 4 પ્રકારની સ્થિતિ આપણું જીવન હોય છે. એક આર્થિક સારાંશ: ધન, સંપત્તિ, વેપાર અને રોજગાર, મજૂરીમાં થતી પીડા. બીજું માનસિક સારાંશ: મનમાં મૂંઝવણ અને મનમાં બળ્યા કરવું, મનોરોગ. શારીરિક સારાંશ: શરીરમાં થતી બીમારીની પીડા, ખોડખાપણ. સામાજિક સારાંશ: દેશ, સમાજ, સગા સંબંધી, પરિવાર, મિત્રો તથા અન્ય જીવ સાથે પરોપકાર સત્કાર્યમાં થતી પીડા. પ્રકરણ 2: સતયુગ, કળયુગ. જે કાળમાં સજ્જનો ઘણા, દુર્જનો ઓછા અને દુર્જનો જલ્દી સજ્જન બની જાય એ કાળનું નામ સતયુગ. અને જે કાળમાં દુર્જનો ઘણા, સજ્જનો ઓછા અને સજ્જનો ગમે ત્યારે દુર્જન બની જાય એ કાળનું નામ કળયુગ. તમે કળયુગી ન બનો તો કળયુગ તમારું કશું જ બગાડી નહીં શકે. યુગનું સરનામું કળયુગ નથી, આપણો વ્યવહાર છે. દિલમાં જો સતયુગ છે તો દુનિયામાં સતયુગ છે. દિલમાં જો કળયુગ છે તો દુનિયામાં કળયુગ છે. પ્રકરણ 3: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કળયુગ. સતયુગ તપસ્યા છે. કામ કરતો ફર્યા કરે ત્યારે સતયુગ જાણવો. ત્રેતાયુગ જ્ઞાન ઉત્તમ છે. કર્મમાં તત્પર રહે ત્યારે ત્રેતાયુગ જાણવો. દ્વાપરયુગ યજ્ઞ શ્રેષ્ઠ છે. જાગતો રહે ત્યારે દ્વાપરયુગ જાણવો. કળયુગ દાન ઉત્તમ છે. આળસ અજ્ઞાનથી ઉદ્ધમ રહિત થાય ત્યારે કળયુગ જાણવો. અસ્તુ. વિનુ સુતરિયાના ઝાઝા હેતથી. જય શ્રી સચ્ચિદાનંદ.